MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले साथ साथ MDH। સમાચારો સાથે હું છું જયેશ। સૌપ્રથમ વાત અમરેલી જિલ્લાની કે જ્યાં ટ્રેન ઉથલાવવા પ્રયત્ન થયો અને મચી ગઈ ચકચાર। જ્યાં ચિત્તલ અને ખીજડીયા વચ્ચે રેલવે ટ્રેક પર ટ્રેન ઉથલાવવા માટેનો પ્રયત્ન થયો હતો। અજાણ્યા ઈસમોએ અહીં ટ્રેક પર પથ્થરો નાખી દીધા હતા અને ફેન્સિંગ માટેનો પોલ ટ્રેક પણ ફરી વળતા આ કાવતરાની આશંકા જોવા મળી રહી છે। ભાવનગર પોરબંદર પેસેન્જર ટ્રેન અહીંથી પસાર થતાં અહીં અસામાન્ય અવાજ જોવા મળ્યો। ટ્રેનના પાયલોટે સતર્કતા દાખવી અને સત્વરે ટ્રેન ઊભી રાખી દીધી હતી। ટ્રેન પોલ નજીક પહોંચે તે પહેલાં જ ટ્રેન ઊભી રહી ગઈ અને મોટી દુર્ઘટના ટળી ગઈ। ટ્રેનના ચાલકે પોલ હટાવી રેલવે વિભાગને આ અંગે જાણ કરી હતી। પોલીસ સહિતની ટીમો એલર્ટ પર છે। સમગ્ર મામલે તપાસનો ધમધમાટ તેજ કરાયો છે। અજાણ્યા ઇસમો દ્વારા ફેન્સિંગ માટેનો પોલ તેમજ મોટા પથ્થરો ટ્રેક પર નાખી દીધાનું ધ્યાને આવતા દોડધામ મચી છે। આ સમયે ભાવનગર પોરબંદર પેસેન્જર ટ્રેન ટ્રેક પરથી પસાર થઈ રહી હતી, પરંતુ ટ્રેન ચાલી રહી હતી ત્યારે જ અવાજ અસામાન્ય લાગ્યો અને ચાલકે તુરંત ટ્રેન રોકી હતી। સદનસીબે જાનહાનિ ટળી છે। ટ્રેનના પાયલોટે સત્વરે પોલ હટાવી રેલવે વિભાગને આ અંગે જાણ કરી હતી। હાલ રેલવે પોલીસ, સેન્ટર આઈબી, ડોગ સ્ક્વોડ સહિતની સ્થાનિક પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે। આખા મામલાને લઈને વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા જયદેવ કાઠી। જયદેવ, અત્યંત ગંભીર બાબત છે, પરંતુ કેવી રીતે એક પાયલોટની સતર્કતાને કારણે આ દુર્ઘટના ટળી ગઈ અને હાલ આ સમગ્ર મામલે શું તપાસ ચાલી રહી છે? બિલકુલ જે રીતે ખૂબ મોટી દુર્ઘટના ટળી છે। અમરેલીનું ચિત્તલ અને ખીજડીયા જે રેલવે સ્ટેશનની વચ્ચેનો જે રેલવે ટ્રેક વિસ્તાર છે, ખાસ કરી ત્યાં એક ટ્રેન ઉથલાવવા માટેનો એક જે પ્રયાસ કર્યો જેના કારણે એજન્સીઓ છે તે હાલ તપાસ કરી રહી છે। હાલમાં ડોગ સ્ક્વોડ સહિતની રેલવે પોલીસ સહિત સ્થાનિક જે રૂરલ પોલીસ છે, તાલુકા પોલીસ સ્ટેશનની, તે પણ ટીમ તપાસ કરી રહી છે કે કોના દ્વારા આ પ્રકારનો કારસો કરવામાં આવ્યો છે। કેમ કે જે રીતે ભાવનગર પોરબંદર પેસેન્જર ટ્રેન છે તે પસાર થઈ અને તે દરમિયાન તેમને જે અવાજ આવતા ચાલક પાયલટ દ્વારા તાત્કાલિક તેમને ટ્રેન ઊભી રાખવાનો નિર્ણય લીધો અને આ જે પથ્થરો અને જે પોલો હતા તે પ્રથમ તો હટાવાયા હતા અને ત્યારબાદ ટ્રેન છે તે રવાના કરી। પરંતુ આ પ્રકારની ગંભીર ઘટનાથી રેલવે વિભાગ અને સ્થાનિક પોલીસ છે તે પણ એલર્ટ થઈ ચૂકી છે। હજુ સુધીમાં પોલીસને જાણકારી મળી નથી કે કોના દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું, પરંતુ જિલ્લા પોલીસ વડા પણ આ ઘટનાને લઈને ખૂબ ગંભીરતા દાખવી છે। સ્થાનિક પોલીસને સૂચના આપવામાં આવી છે। અલગ અલગ જે ગ્રામીણ વિસ્તારના લોકો છે તેમની પણ પૂછપરછ કરી રહી છે, તપાસ કરવામાં આવી છે કે આ પ્રકારનું કૃત્ય કેમ કરવામાં આવ્યું। કેમ કે પોલ છે, જે રીતે ફેન્સિંગના પોલ હોય છે તે રાખવામાં આવ્યા હતા, મોટા પથ્થરો પણ રાખવામાં આવ્યા હતા, એટલે એક ટ્રેન ઉઠાવવાનો પ્રયાસ કર્યો ને તેના કારણે જે રીતે ઘટના બની છે। જો કે પોલીસ છે તે તપાસ કરી રહી છે। ખૂબ મોટી દુર્ઘટના છે તે હાલ તો ટળી છે। બિલકુલ જયદેવ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આખરે આ દુર્ઘટના ટળી ગઈ, પરંતુ આ પ્રકારનો હીન પ્રયત્ન કોણે કર્યો તેને લઈને તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે। કેટલાક અજાણ્યા ઇસમોએ ટ્રેક પર આ રીતે પથ્થરો નાખી દીધા હતા। આ તો ટ્રેનના પાયલટની સતર્કતા હતી કે જેને આ ટ્રેનના પાટામાં અલગ અવાજ આવતા જ તુરંત જ આ ટ્રેનને રોકી। MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ। રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું। MDH